નમસ્કાર મિત્રો, હું છું દિનેશ પટેલ. મારી યુટ્યુબ ચેનલ વિચારધારામાં આપનું સ્વાગત છે. આજનો વિષય બાળકોમાં વધતી જતી મોબાઈલની લત, મોબાઈલની આદત, એના વિશે વાત કરીશું. એ આદત માટેના કારણો, મોબાઈલના કારણે બાળક ઉપર થતી અસરો અને એ મોબાઈલ છોડાવવા માટેના ઉપાયો, આ ત્રણ બાબતોની આપણે વાત કરીશું. તો પહેલા વાત કરીએ મોબાઈલની લત લાગવાના કારણો. તો સૌથી પહેલી બાબત કે આજનો સમય એ ખૂબ ઝડપી સમય છે. માતા પિતા નોકરી વ્યવસાયમાં વ્યસ્ત હોવાને કારણે બાળકની સાર સંભાળ રાખવા માટે એ સામે ચાલીને મોબાઈલ આપી દેતા હોય છે, જેથી બાળક પોતાને ડિસ્ટર્બ ના કરે અને પોતાના કામમાં મસ્ત રહે. ક્યારેક નાનું બાળક જમતું ના હોય તો એને એ મોબાઈલમાં ચિત્ર કે આવા કાર્ટૂન્સ બતાવીને પણ એને એ ખવડાવે છે. મોબાઈલની અંદર આવતી અવનવી ગેમ્સ, કાર્ટૂન્સ, આ બધા જોવાને કારણે બાળક જે છે ધીમે ધીમે એ મોબાઈલ તરફ આકર્ષિત થતો જાય છે અને સમય જતાં એ બાળકની અંદર આવી લત લાગતી જાય છે. ઘરની અંદર એક પારિવારિક, જેને કહેવાય સંયુક્ત પરિવારનું વાતાવરણ ન હોવાને કારણે પણ ક્યારેક આવું થતું હોય છે. તો આ બધી લત લાગવાની બાબતો છે, કારણો છે. હવે એની અસર શું થાય બાળક ઉપર? તો સૌથી પહેલા તો શારીરિક અસર. બાળક સતત એ મોબાઈલની સ્ક્રીન સામે જોઈ રહે અને નાની ઉંમરનું બાળક, એની આંખો એ કોમળ હોય અને એના ઉપર એ સતત કિરણો પડવાને કારણે એ આંખો નબળી થાય છે, દ્રષ્ટિની ખામી સર્જાઈ શકે છે, માનસિક તણાવ અનુભવે છે અને એની ઊંઘ પૂરતી નથી થતી. આ બધી શારીરિક સમસ્યાઓ થાય છે. ત્યારબાદ બીજી માનસિક સમસ્યાઓ, દાખલા તરીકે ચીડચીડિયાપણું થઈ જવું, ગુસ્સો આવવો અને એકલવાયાપણું રહેવું, આવી બધી બાબતો એ બાળકના જીવન ઉપર અસર થાય છે. હવે એના ઉપાય શું? તો ઉપાય માટે તો સૌથી પહેલા તો બાળક સાથે આપણે હળીમળીને રહીએ અને બાળક જો મોબાઈલનું આદતી બની ગયેલું હોય તો તૈયારીમાં એ મોબાઈલ છોડશે નહીં, પણ ધીમે 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 એનો સમય ઘટાડવાનો આપણે પ્રયત્ન કરવાનો છે. નાની મોટી વાતમાં બાળક જીદ કરે ને આપણે સામે ચાલીને મોબાઈલ આપી દઈએ, એવું નહીં કરીશું. ઘરની અંદર આપણે નાની મોટી ગેમ્સ રાખીશું, ઇન્ડોર ગેમ જેને કહેવાય એવી ગેમ રમીએ, માતા પિતા એને સમય ફાળવીશું. અને જો સંયુક્ત પરિવારમાં રહેતા હોઈએ તો દાદા દાદી, માતા પિતા સૌ સાથે મળી અને અવનવી વાતો કે વાર્તાઓ કહીએ, પૌરાણિક વાતો કહીએ, આપણા સંસ્કૃતિને લગતી વાતો કહીએ, રીત રિવાજની વાતો, અને એના કારણે બાળકનું મન થોડું બીજી તરફ વળે તો કદાચ એમાંથી આપણને મુક્તિ મળી શકે, એ બાળક જે છે એ મોબાઈલની લતમાંથી બહાર આવી શકે. થોડું ઘરની બહાર લઈ જઈને હરવા ફરવાનું રાખીએ, આજુબાજુનું નાનું મોટું વાતાવરણ છે ત્યાં લઈ જઈએ, કોઈ એવી જગ્યા કે એવું સ્થળ ત્યાં સુધી જઈએ તો એના કારણે પણ કદાચ આ બાળક જે છે એ ધીમે ધીમે મોબાઈલની બાબતોમાંથી બહાર આવી શકે છે. તો આ મોબાઈલના કારણે થતી બાળકોને અસર અને એમાંથી આપણે કેવી રીતે બહાર પડવું, એ આ વાત હતી આજની. મારી વાત અહીં પૂરી કરું છું અને ફરી મળીશું નવી વાત સાથે, નવા વિચાર સાથે. નમસ્કાર, જય હિન્દ.